ડૉક્ટર કમલસિંહ ડોડિયા, મીડિયા કોર્ડિનેટર, સિવિલ હોસ્પિટલ. એટલે મારી પાસે જે પ્રાપ્ત માહિતી છે એ પ્રમાણે ઓફિસે એ લિંક દ્વારા જાણ કરવાનું હતું અને સિવિલ હોસ્પિટલની અંદર પ્રાપ્ત સાધનો દ્વારા જે કંઈ ગણતરી કરવામાં આવી છે એમાં અમારે કોઈ પણ હોસ્પિટલ એટલે જનાના હોસ્પિટલ એટલે કે MCH બિલ્ડિંગ અને આખું સિવિલ હોસ્પિટલ કંપાસમાં એમાં આ જે માહિતી છે એ શૂન્ય નીલ માહિતી છે. એને જે ટેકનિકલ માણસો હશે એના દ્વારા તપાસ થયેલું હશે અને એ વિષય ત્યાંથી ટેકનિકલ માણસો એની પદ્ધતિ પ્રમાણે કર્યો હશે. શૂન્ય શ્વાન છે. હા, સિવિલ હોસ્પિટલમાં એકે અમે ધ્યાન જ રાખીએ છીએ અને કડક સૂચનાઓ પણ આપેલી છે અને એ ઈચ્છનીય પણ નથી કે કોઈ પણ સિવિલ હોસ્પિટલની અંદર શ્વાન આંટા મારે. એટલે અમારા માનનીય સુપ્રિન્ટેન્ડન્સીની સૂચના પ્રમાણે બધા જ લોકો ખૂબ સક્રિય થઈને શ્વાન હોસ્પિટલની અંદર ના આવે એની પૂરી તકેદારી રાખી છે. ઘણીવાર એવું થતું હોય છે કે એ કૂતરાઓ કોઈ વચ્ચે કોઈ ક્ષણો માટે આવી ગયું હોય અને પાછું ઓલું થઈ ગયું હોય છે, એનો કોઈ મતલબ ઓમ રહેતો નથી. પણ અહીંયા શ્વાન હોસ્પિટલની અંદર છે જ નહીં. એક આ ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ પ્રશ્ન છે, કેમ કે જે શ્વાન પ્રેમી લોકો છે એની પોતાની લાગણીઓ પણ રહેલી છે અને એક આરોગ્ય ખાતાના એક ભાગરૂપે તરીકે ડૉક્ટર તરીકે એનો ગ્રીવિયન્સીસ કેટલો છે, મને ગમતી વસ્તુઓ અને સમાજ માટે જે ગંભીર બાબતો, એ બે વચ્ચેનું બેલેન્સ કરવું જોઈએ. અને ડૉક્ટર તરીકે હું એ જરા પણ ન કરી લઉં. મને પણ શ્વાન ખૂબ ગમતો હોય તો પણ એ જાહેર આરોગ્યને ભયરૂપ થાય એ બિલકુલ ચલાવી ન શકાય. ગંભીરતાને ધ્યાનમાં લઈને જ આ સક્રિયતા આવી છે અને ખૂબ ઈચ્છનીય છે.